નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ અદ્ભુત અને આપણા સાંસ્કૃતિક વારસાથી છલોછલ એવા એક ગુજરાતી લોકગીતની સફર પર જવાના છીએ. જોજો હો, આ કોઈ સામાન્ય કવિતા નથી. આ તો સદીઓથી લોકોના હૃદયમાં ધબકતું એક જીવંત ચિત્ર છે. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ રચનાને આપણે આજે થોડીક અલગ નજરે જોવાના છીએ. તો ચાલો, બિલકુલ મોડું કર્યા વગર ફટાફટ શરૂ કરીએ. હવે સૌથી પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ લોકગીત એટલે ખરેખર શું? જુઓ, લોકગીત કોઈ એક કવિ બંધ બારણે બેસીને નથી લખતા. ના રે ના, આ તો લોકો દ્વારા અને લોકો માટે જ રચાયેલું સાહિત્ય છે. એ એક એવી કલા છે જે પેઢી દર પેઢી, કોઈ લખાણ વિના, માત્ર અવાજથી, મૌખિક પરંપરાથી આપણા સુધી પહોંચી છે. તેમાં તે સમયનો ઇતિહાસ, લોકોની લાગણીઓ અને સંસ્કૃતિનો ધબકાર સ્પષ્ટ સંભળાય છે. ટૂંકમાં કહીએ તો એ આપણો જીવતો જાગતો ઇતિહાસ છે. તો આપણી આજની આ રોમાંચક સફરની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે જોઈશું મૌખિક પરંપરાની શક્તિ. પછી મોરલીનો મોહક સાદ સાંભળીશું. એના પછી રાજવી સવારી, બાજુબંધ અને દસે આંગળીએ વેડ જેવા શણગારની વાત કરીશું. અને છેલ્લે મોઢિયા અને ચટકનતી ચાલ વિશે જાણીશું. ચાલો, આપણા પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. મૌખિક પરંપરાની શક્તિ અને અવાજ દ્વારા ઇતિહાસની જાળવણી. અહીં નોંધવા જેવી સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગીતમાં ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન છે ખરું, પણ તેમને કોઈ દૂરના આકાશમાં રહેતા, પહોંચની બહાર હોય એવા ભગવાન તરીકે નથી બતાવ્યા. બિલકુલ નહીં. આ કવિતા તો તેમને આપણા પોતાના એક રાજાના કુંવર તરીકે આપણા જ દેશી રંગમાં ઢાળીને રજૂ કરે છે. અને સાચું કહું, આ જ તો લોકસાહિત્યની અસલી મજા છે. તે ગમે તેવા મોટા દૈવી તત્વોને આપણા રોજિંદા જીવન સાથે એવી રીતે જોડી દે છે જેથી સાંભળનાર તેમની સાથે સીધો કનેક્ટ કરી શકે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મોરલીનો મોહક સાદ. અહીંથી આખી કવિતામાં એક જાદુઈ વાતાવરણ ઊભું થાય છે. હવે જરા કલ્પના કરો ભગવાન શ્રી કૃષ્ણની, જેઓ પોતાની મધુર મોરલી વગાડી રહ્યા છે. આ દ્રશ્ય માત્ર આંખો માટે નથી, એ આખી કવિતાનો મુખ્ય પાયો છે. મોરલીનો એ અવાજ જેવું પ્રારંભિક આકર્ષણ છે જે તમને અને મને સીધા વાર્તાની અંદર ખેંચી લે છે. ભગવાન દિવ્ય તો છે જ, પણ આ મોરલી તેમને આપણા પોતાના બનાવી દે છે. અને આ પંક્તિનો રણકાળ તો જુઓ. ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર. આહાહા! આ શબ્દો બોલતા જ એક અલગ એનર્જી, એક લય અનુભવાય છે, રાઈટ? આ પંક્તિ આખા ગીતમાં વારંવાર આવે છે અને એ જ તેનો જીવ છે. પેલો શબ્દ છે ને, ઝૂલણ, એ જ તમને મુરલીના લહેરાતા, મંત્રમુગ્ધ કરી દેતા અવાજની એવી ફીલ કરાવે છે જે સીધો તમારા હૃદયમાં ઉતરી જાય. હવે અહીં એક જોરદાર વિરોધાભાસ છે જે કદાચ બહુ ઓછા લોકો નોંધે છે. એક બાજુ છે મુરલીનું અત્યંત પવિત્ર અને અલૌકિક સંગીત, એકદમ ડિવાઇન, અને બીજી બાજુ આ દિવ્યતાને વર્ણવવા માટે આપણા લોકગાયકોએ રોજબરોજના એકદમ લોકલ અને દેશી પ્રાદેશિક તત્વોનો ઉપયોગ કર્યો છે. છે ને કમાલની વાત? આ જ સમન્વય આ ગીતને એક માસ્ટરપીસ બનાવે છે. ચાલો હવે જોઈએ વિભાગ 3, રાજવી સવારી. કુંવર છે તો પછી સવારી પણ એવી જ શાનદાર હશે ને? ગીતમાં બહુ સરસ રીતે કહેવાયું છે, ચડવા તે ઘોડો હંસલો રે, પિત્તળિયા પલાણ રે. અહીં નોંધ કરો, માત્ર ઘોડો નથી કીધો, પણ હંસલો ઘોડો કયો છે. મતલબ એકદમ ઊંચી નસ્લનો અને તેજસ્વી અશ્વ. અને પાછું એની ઉપર પિત્તળિયા પલાણ, એટલે કે પિત્તળ જડીલું જીન મૂક્યું છે. આ બધી આપણી સ્થાનિક વિગતો છે. પહેલા જમાનામાં ગામડાના લોકો પિત્તળના શણગારની કિંમત બહુ સારી રીતે સમજતા. આવી નાની નાની ડિટેલ્સ જ આ દૈવી પાત્રને સાકાર અને સ્પર્શી શકાય તેવું બનાવે છે. તો ચાલો હવે શણગારની વાત કરીએ. આપણે પહોંચ્યા છીએ વિભાગ 4 પર, બાજુબંધ અને દસે આંગળીએ વેઢ. હવે આપણે એક પછી એક એ ઘરેણાં જોઈએ જે આપણા આ રાજાના કુંવરને પહેરાવવામાં આવ્યા છે. શબ્દો છે, બાંયે બાજુબંધ બેરખા રે, દસે આંગળીએ વેઢ રે. વિચારો, હાથના બાવડા પર શોભતો બાજુબંધ, કાંડા પર રણકતા બેરખા, અને હાથની પૂરેપૂરી દસે આંગળીઓમાં પહેરેલી પેલી સુંદર વીંટીઓ એટલે કે વેઢ. આ ગીત સાંભળતી વખતે મનમાં કેવું એકદમ જીવંત અને ઝગમગતું ચિત્ર ઊભું થાય છે ને. કુંવર જાણે આપણી સામે જ શણગાર સજી રહ્યા હોય એવું લાગે. અને છેલ્લે પહોંચીએ આપણા 5મા વિભાગ પર, મોડિયા અને છટકનતી ચાલ. આ છેલ્લો અને સૌથી જબરદસ્ત ટચ છે.
અહીં રાજકુમારનો આખો ગેટઅપ પૂરો થાય છે. સૌથી પહેલાં માથે મેવાડી મોડિયા છે, એટલે કે શૌર્યથી ભરેલી મેવાડ શૈલીની પાઘડી. પછી ખભા પર ખંતીલો ખેસ લહેરાઈ રહ્યો છે અને છેલ્લે પગમાં રૂઆબદાર રાઠોડી મોજડી પહેરેલી છે. જુઓ, મેવાડી અને રાઠોડી આ શબ્દો વાપરીને લોકગાયકોએ જાણે કે આસપાસની બેસ્ટમાં બેસ્ટ વસ્તુઓ લાવીને પોતાના પ્રિય નાયકને અર્પણ કરી દીધી છે. પણ અરે, ઊભા રહો! આ બધો શણગાર કોઈ સ્થિર મૂર્તિ માટે થોડી છે. આ તો જીવંત રાજકુમાર છે. ગીત કહે છે, ચાલે ચટકનતી ચાલ રે. આ ચટકનતી ચાલ શબ્દ પકડી લેજો, એટલે કે ચાલવામાં એક લય છે, એક વટ છે, એક પ્રકારનો અદ્ભુત રાજવી રૂઆબ છે. કવિતા માત્ર કપડાં ગણાવીને નથી અટકતી. આ શારીરિક હિલચાલ થકી એ રાજકુમારને આપણી નજર સમક્ષ ચાલતા કરી દે છે. આ જ તો છે લોકગીતનો અસલી પાવર. અને આ બધું જોયા પછી લોકોનું રિએક્શન શું હોય એ માટેની આ છેલ્લી પંક્તિ જુઓ. હાલોને જોવા જઈએ રે. વાહ! આ માત્ર એક વાક્ય નથી, આ તો આખા ગામને અપાતું ખુલ્લું આમંત્રણ છે. જ્યારે કોઈ આટલો રૂપાળો કુંવર આટલો શાનદાર શણગાર સજીને ચટકતી ચાલે ચાલ્યો આવતો હોય અને મધુર મોરલી વગાડતો હોય, ત્યારે કોણ ઘરે બેસી રહે? આ લોકગીત પછી કોઈ એક વ્યક્તિનું નથી રહેતું, એ આખા સમાજનો એક ઉત્સવ બની જાય છે. તો આ અદ્ભુત સફરના અંતે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. આજના આ સ્પીડવાળા યુગમાં આવી મૌખિક લોક પરંપરાઓ અને ગીતોને સાચવી રાખવા શા માટે આટલા બધા જરૂરી છે? વિચારો. આ માત્ર મનોરંજન નથી હો. આ આપણી ભાષા, આપણા પૂર્વજોની કલ્પનાઓ અને આપણા શ્વાસ લેતા ઇતિહાસની ધરોહર છે. એમને સાચવવાનો સીધો અર્થ એ છે કે આપણે આપણા મૂળિયા સાથે જોડાયેલા રહીએ. આ એક ખરેખર વિચારવા જેવી વાત છે. તો આશા છે કે આજના આ વિશ્લેષણમાં તમને ખૂબ મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.